જીવાત પડેલું અને સડી ગયેલું અનાજ વિતરણ કરાતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આજ અનાજની જે દુકાન સરકાર માન્ય દુકાન પંડિત દીનદયાળ સરકારી ગ્રાહક ભંડાર અનાજની દુકાનમાંથી આ અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે। આ એ દુકાન છે કે જ્યાંથી 5 ગામના લોકોને અનાજનું વિતરણ કરવામાં આવે છે અને તે અનાજ સડી ગયેલું અને જીવાતવાળું। ગ્રાહક દ્વારા જ્યારે દુકાનના સંચાલકનો સંપર્ક કરવામાં આવ્યો તો સરકાર માન્ય પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના સંચાલક નીતાબેને યોગ્ય જવાબ ન આપ્યો। તેમણે આ અંગે પુરવઠા વિભાગમાં પણ ફરિયાદ કરી કે તેમને સડી ગયેલું અને ઈયળો તેમજ જીવાતવાળું અનાજ વિતરિત કરવામાં આવ્યું છે। પુરવઠા વિભાગમાંથી તેમને યોગ્ય કાર્યવાહી ન થઈ અને યોગ્ય જવાબ ન મળ્યો, અનાજ પણ બદલી દેવામાં ન આવ્યું। એટલે આખરે ગ્રાહક પહોંચી ગયા સંચાલક નીતાબેનને ત્યાં અને કીધું કે દુકાન ખોલીને અનાજ કઈ રીતનું આવ્યું છે તે બતાવો। અને જ્યારે દુકાનમાં પડેલા અનાજ પર પણ એક નજર નાખી તો એ અનાજ પણ સડી ગયેલું અને જીવાતવાળું જોવા મળ્યું હતું। તમામ 5 ગામમાં શું આ જ પ્રકારના અનાજનું વિતરણ કરવામાં આવે છે અને કઈ રીતે તેઓ જીવાતવાળું અને સડી ગયેલું અનાજ વેચી શકે તે પણ એક મોટો સવાલ છે। આ સરકાર માન્ય દુકાન છે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાન કે જ્યાંથી ગરીબ અને જરૂરિયાતમંદને અનાજનું વિતરણ કરવામાં આવે છે અને તેમાં સડી ગયેલા અનાજનું વિતરણ કરવામાં આવતા ગ્રાહકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। સાહેબ અહીંયા આવો, આ પાછળનો ભાગ છે। હવે અહીંયા કિડલા તમે જોઈ શકો છો। અહીંયા આવી એ જો આ કેટલા કિડલાઓ પડે છે, ફરે છે અહીંયા આગળ। હવે અંદર જો આ રૂમ ખોલવામાં આવે, આ રૂમ જો ખોલી કાઢવામાં આવે પાછળથી અંદર આવીને, તો અંદર તમને ઈયળો પ્લસ આ કિડલા જોવા મળશે। એટલે આવું અનાજનો અમે બહિષ્કાર કરીએ છીએ। સરકારને બી કહેવામાં કે ભૂપેન્દ્ર સાહેબને કે આ ગરીબો માટે જો અનાજ આપવામાં આવતું હોય તો સારું અનાજ આપો, ને તો એ અનાજ અમારે જોતું નથી। અમે મહેનત કરીને ખાઈશું પણ અમારે આવું અનાજ જોતું નથી। અને આવું અનાજ જો ફરીથી આપવામાં આવશે તો અમે ટોટલી બહિષ્કાર કરીશું, અનાજનું વિતરણ કરશું તો અમે કોઈ લેવાના નથી। આ સુંદરપુરા ગામ છે। સુંદરપુરા ગામમાં આવેલું સસ્તા અનાજની દુકાન જે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર છે, એની અંદર સંચાલક છે નીતાબેન મયુરકાંત અજમેરી। હવે એમાં એવું છે સાહેબ કે અમે જે આ મહિનામાં કોઠા પ્રમાણે અમને 4 જણનું અનાજ 2.5 કિલો લેખે મળે છે। 10 કિલો ઘઉં ને 10 કિલો ચોખા જે મળેલ છે એની અંદર કીડલા નીકળેલા છે, ઈયળો નીકળી ખૂબ માત્રામાં નીકળેલી છે। જ્યારે અમે આ વસ્તુ જોઈ તો અમને એવું થયું કે આટલા 5 ગામ છે જે છે શાહપુરા, ફતેપુરા, સુંદરપુરા, આલમગીર, હંસાપુરા, આ બધા ગામની અંદર વિતરણ થયું છે। તો આ બધું શું ખરાબ અનાજ અમારે ખાવાનું બરાબર છે? અને જ્યારે મેં આ બીજા દિવસે બદલવા માટે દુકાન ખુલ્લી જોઈ તો ત્યાં આવ્યો તો સંચાલક નીતાબેન હાજર નહોતા, પણ એમની ત્યાં જે કામ કરે છે માસી એ હાજર હતા। અને એમની જોડે મેં વાત કરી તો કે ભાઈ જુઓ કે 8 થી 10 કટ્ટા ખરાબ છે કે મને કે, તો મેં નીતાબેનનો સંપર્ક કર્યો કે નીતાબેન આવી રીતે અનાજ ખરાબ છે, કીધલા તમારી રૂમની અંદર ખૂબ માત્રામાં ફરે છે અને ઈયળો દિવાલ ઉપર ચડી ગઈ છે, તો તમારે શું કરવાનું છે? તો કે તમારું અનાજ બદલી આવીશું। મારું નહીં, પણ આજે જે 5 ગામની અંદર જે વિતરણ થયું છે, જે અનાજ ગયું છે એ લોકોએ તો કોઈ અવાજ નથી ઉઠાવ્યો બરાબર છે, પણ એ શું એ લોકો એવું અનાજ ખાશે? અમે ગરીબ લોકોને જે મળવાપાત્ર અનાજ હોય તો શું સરકાર આ રીતે ખાશે અનાજ? અમે એમના આ ફરીથી આવી રીતે જો આવશે અનાજ તો આ બધા ટોટલી કટ્ટા અમે લઈ અને અનાજ પુરવઠાવાળા કને જઈશું અને ત્યાં આગળ એમને જ આપીશું કે ભાઈ સાહેબ તમે લો આ અનાજ, અમે નહીં ખાઈએ। તમે આ વિશે નીતાબેનને જાણ કરી, નીતાબેને શું પગલાં લીધા કે તમે કોઈ ઉચ્ચ અધિકારીને કે કોઈ જગ્યાએ ફરિયાદ આપી છે આ વિશેની? નીતાબેનની જોડે મારે વાત થઈ તો કે અનાજ પુરવઠાવાળાને મેં વાત કરી છે, અનાજ પુરવઠાવાળાને તમારે વાત કરવાની, તો મેં અનાજ પુરવઠાવાળાને લગાવ્યો સતત ફોન, તો 10 થી 15 ફોન લગાવવામાં આવ્યો તો અનાજ પુરવઠાવાળા મારા ફોન રિસીવ કર્યા નથી। અને બેનનો સામેથી ફોન આવ્યો કે અનાજ પુરવઠાવાળા એવું કહે છે જગ્યાનો અભાવ હોવાથી અમને પછી લઈ જઈશું, પણ આજે 3 દિવસ થઈ ગયા, અનાજ અહીંયાથી શિફ્ટ કરીને નવું અનાજ આવ્યું બી નથી અને જેના ઘરે ખરાબ અનાજ ગયું છે તો શું આવું કીડલાવાળું અને ઈયળવાળું અનાજ અમારે ખાવાનું છે? આ જે અનાજ છે હાલમાં અંદર જ છે કટ્ટા બી? હા, અંદર જ છે કટ્ટા। એના વિશે નીતાબેનનો સંપર્ક કર્યો તો તમે ફરી? નીતાબેનને લગભગ બીજા દિવસે બી ઘણો 2-3 કલાક લગી મારે ડિસ્કસ થઈ એની બારામાં, પણ એ લોકો એવું કહે છે તમારું અનાજ બદલી આપીશું ને અનાજ પુરવઠાવાળા જો વાત થઈ છે એ અનાજ પુરવઠાવાળા અનાજ લઈ જશે કે, અને મારું જે કોઠો હતો આપવાનો 5 ગામનો એ પૂરો થઈ ગયો છે, આવો જવાબ આપે છે। શું માંગ શું છે તમારી? માંગ એ જ છે કે ફરીથી જો આવું અનાજ આવશે તો અમે તમામ લોકો આ અનાજનો બહિષ્કાર કરીશું। અનાજનું અમે વિતરણ કરશે તો અમે અનાજ કોઈ પણ લેવામાં આવશે નહીં।
અમારે અનાજ ચોખ્ખું જોવે. આપનો પરિચય? પરમાર પ્રવીણભાઈ, સુંદરપુરા.